જય ગૌ માતા મિત્રો, ચાંદરોડાની અંદર નિલેશભાઈએ ડુંગળીની અંદર ગાય આધારિત ખેતીમાં એક પ્રયોગ કર્યો છે. એનું પરિણામ આપણે બતાવીએ. નિલેશભાઈ, આમાં જે બેમાં જે અંતર દેખાય છે એમાં શું બેમાં અંતરમાં ફરક છે? આ જે આટલા કિયારેમાં મગફળીનો ખોળ રાખેલે જ્યાંથી ચોપીએ ને ત્યાંથી, અને હું 2 કિયારા મૂકી દીધા. એમાં મગફળીનો ખોળ નથી રાખ્યો, બાકી બધું સેમ રાખ્યું. મિત્રો, તમે આ જોઈ લો કે જેમાં બાકી ગાય આધારિત છે, બાકી જે આપ્યું એ બધું જ આપ્યું છે, જીવામૃત કે બેક્ટેરિયા કે, પણ આ જે અહીંયા સુધી છે એમાં ખોર આપ્યો છે. અને આ 2 કિયારામાં એ મગફળીનો ખોર નથી આપ્યો. તો એની હાઈટ એમાં પીરાશ છે. અને પાછો અહીંયા કને જે લાસ્ટવાળો કિયારો છે એમાં એ આપેલ છે. તો એનું જે અંતર છે એ આપણે નરી આંખે દેખાઈ રહ્યું છે કે જે આપણે મહેનત કરીએ છીએ, જે પ્રયોગો કરીએ છીએ, એમાં કેટલું પરિણામ અદ્ભુત છે એ આપ જોઈ શકો છો. નિલેશભાઈ, કેટલો ખોર અંદાજિત નાખ્યો હશે? 1 કિયારામાં 1 ગમેલું. 1 કિયારામાં 1 ગમેલું, 10 કિલો. નિલેશભાઈ પોતે જ અહીંયા ગાય આધારિત ખેતીમાં મગફળી વાવે અને એમાંથી જે ખોર નીકળે એ ખેતીમાં ઉપયોગ કરે છે. અને તેલ છે એ પરિવારમાં અને બાકીનું કોઈ ગ્રાહકને જોતું હોય તો ખાતરીવાળું ગાય આધારિત ખેતીમાં ઘાણીનું ઓર્ગેનિક તેલ નિલેશભાઈ ત્યાંથી મળી જશે. જય ગૌ માતા.